જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો। આજનો ખેડૂત મિત્રો આખો વિડીયો રહેશે કે એસએસપી ખાતરમાં કેટલો ભાવ વધારો અને એનપીકે માં કેટલો ભાવ વધારો અને આવનાર સમયમાં હજી કેટલો વધારો આવી શકે છે એ 100% સંભાવનાઓ છે। એનો આખો લાઈવ વિડીયો રહેશે કે જેના કારણે તમને આવનાર સમયમાં કયું ખાતર ખરીદી કરીને રાખવું જોઈએ કે ના રાખવું જોઈએ એની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપીશ અને લાસ્ટ ટાઈમ હું જે વિડીયો જોજો। અને બીજું વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા કે જેથી અમારા અવનવા વિડીયો કે જેવા ફર્ટિલાઇઝર રિલેટેડ તમને નવા વિડીયો મળતા રહેશે। નમસ્કાર ખેડૂત મિત્રો, એસએસપી ની વાત કરું તો એસએસપી માં ફોસ્ફરસ આવે છે અને સલ્ફર નું ટકાવારી આવતી હોય છે। એનપીકે ના સોર્સ ની જગ્યાએ આપણે ફોસ્ફરસ અને સલ્ફર ની ટકાવારી માટે એસએસપી નો વપરાશ કરતા હોય છે। ખેડૂત મિત્રો, એસએસપી માં ગવર્નમેન્ટ સબસિડી આપતી હોય છે। એસએસપી માં બ્રાન્ડ કંપનીઓ મતલબ એક માર્કેટમાં ચાલતી કંપનીઓની વાત કરું તો એક ધનવાન સુપર છે, પછી એક સરદાર છે, પછી એક કોરોમંડલ છે, પછી એક નર્મદા છે, પછી એક નિરમા છે। આ બધી જ કંપનીઓના એસએસપી ના ભાવ એક જ હોય છે। એસએસપી માં કોઈ ભાવમાં આગાપાછી નથી હોતું। પણ ખેડૂત મિત્રો, હું તમને વાત કરું તો એસએસપી ત્રણ પ્રકારના આવતા હોય છે। એક સાદું એસએસપી કે જેમાં ફોસ્ફરસ અને સલ્ફરનું પ્રમાણ હોય છે। બીજું એક આવતું હોય છે ઝિંક કોટિંગ, ઝિંક, સલ્ફર અને ફોસ્ફરસ આનું પ્રમાણ હોય છે। અને ત્રીજું આવતું હોય છે બોરોન કોટેડ, બોરોન, ઝિંક, આથી ફોસ્ફરસ અને સલ્ફર આ ત્રણ વસ્તુ આવતી હોય છે। ત્રણ પ્રકારના એસએસપી આવતા હોય છે। તો ત્રણ પ્રકારના એસએસપી માં કેટલો ભાવ વધારો, કયા સમયે કેટલો ભાવ વધારો આવ્યો છે એની માહિતી આપીશ। એક વાત કરું તો સાદું જે એસએસપી આવે છે, સાદું એસએસપી નો 2026 માં જાન્યુઆરી મતલબ કે માર્ચ ડિસેમ્બર જે વખત 2025 ના ડિસેમ્બરમાં આપણે બટાકાનું ઘઉંનું ને બધું વાવેતર કરતા હતા, નવેમ્બર ડિસેમ્બરમાં એ વખત 530 રૂપિયા ભાવ હતો અને એના પછી માર્ચમાં ભાવ વધીને આવ્યું કે 630 રૂપિયા। આ મોટો 100 રૂપિયા વધારો આવ્યો। આ 100 રૂપિયા વધારો આવ્યો છે 630 રૂપિયા। 630 વત્તા હજી 75 રૂપિયાનો વધારો આવે છે। 630 વત્તા 75 એમ કઈ 705 રૂપિયાનો ભાવ થયો, નવો ભાવ આવનાર સમયમાં આવશે। આ ભાવ તમને 705 રૂપિયા જૂનમાં મળી જશે જોવા। અને બીજા નંબરમાં કે જૂનમાં આ ભાવ સાથે સાથે પણ તમને માલ નહીં મળે, માલની શ્યોરિટી નથી કોઈ। ગમે તેટલું અત્યારે હાલ આપણને બધું કહેવામાં આવે છે માલ મળી જશે, પણ માલ મળવાની કોઈ શક્યતા નથી। હજી રો મટીરિયલ આવતા નથી। આ ભાવ વધારો કેમ આવે છે? તો એનું કારણ છે કે માલ જે એનો રો મટીરિયલ આવવો જોઈએ એ આવતું નથી, જેના કારણે થઈ આપણને આ ભાવ વધારો સારો એવો જોવા મળે છે। અને આ ભાવ વધારાના કારણે આપણે જે કપાસમાં વાવેતર કે મગફળીમાં ઘણા ખેડૂત મિત્રો 1300 ની ડીએપી થેલી નતા નાખતા, પણ ડીએપી સાહેબ નહીં મળે, કારણ કે ડીએપી માં આવનાર સમયમાં શોર્ટેજ ઉભી રહેવાની છે। રોક ફોસ્ફેટ મતલબ ફોસ્ફરસ જે આવતું હતું માર્કેટમાં, મતલબ કે આપણે બહારથી આયાત કરવું પડે ફોસ્ફરસ અને પોટાશ, આપણા જોડે એ વસ્તુ છે નહીં, તો એ આયાત આવશ્યક ખરો માલ, પણ એ વાયા થઈને આવે છે, એનું ટ્રાન્સપોર્ટેશન બહુ વધી ગયેલું છે અત્યારે હાલ, કે જેના કારણે આ મોટો ખાસો વધારો। પછી ઝિંક કોટિંગ વાળું આવતું હોય છે, ઝિંક કોટેડ એસએસપી। આ ઝિંક કોટિંગ એસએસપી છે એનો જૂનો ભાવ 555 રૂપિયા હતો, એમાં 100 રૂપિયા વધ્યા છે ભાવ। 100 રૂપિયાના હાલ લેટેસ્ટ ભાવ 655 છે, એમાં પણ 75 રૂપિયાનો વધારો આવવાની શક્યતા પૂરેપૂરી છે, આવશે જ। આ ફાઇનલ છે, જૂન મહિનામાં તમને અમારે 75 રૂપિયાનો વધારો જોવા મળશે। એમ કઈ 730 રૂપિયા આસપાસ આનો ભાવ આવી રહ્યો છે નવું। બીજું ખેડૂત મિત્રો, બોરોન વત્તા ઝિંક કે જે એસએસપી માં બોરોન અને ઝિંક નું કોટિંગ મારેલું આવતું હતું, કે જે ખેડૂત મિત્રો સારામાં સારી ક્વોલિટી કહેવાય, સુપર એસએસપી મતલબ આવતું હતું આપણું, જે 675 રૂપિયા ભાવ હતો એ નવો ભાવ હાલ 775 રૂપિયા છે હાલનો ભાવ, અને હજી 75 રૂપિયા। આ 100 રૂપિયા વત્તા 75 રૂપિયા, છેલ્લો 850 રૂપિયા। 850 એક ખેડૂત એમ વિચારતો હતો એક સમય મતલબ 3 થી 4 વર્ષ પહેલા એસએસપી 350 થી 400 રૂપિયા મળતો હતો, આજે એ જ એસએસપી ની થેલી 850 છે। ડીએપી એને જ ભાવ છે 1350, પણ ડીએપી માં માલ સપ્લાય મળવાનો નથી। બીજા નંબરમાં આપણે આ એસએસપી ની વાત કરી કે આટલો ભાવ વધારો છે, આ ભાવ વધારો જો તમે ખાલી નોર્મલ ટકાવારી કાઢવા જોઈએ તો 30% પ્લસ દેખાશે। 30% પ્લસ ખેડૂત મિત્રો, આપણા પાકના ભાવમાં 30% પ્લસ નથી થયા, પણ
જે આપણા જે ખાતરો છે એમાં 30% ભાવ વધારો છે, હજી ભાવ વધારો આવશે. મતલબ આ પ્રમાણે ભાવ વધારો આવે તો આપણને ખેતી પોસાય એવી લાગતી નથી મને હાલ જોતે. બીજા નંબરમાં કે એનપીકે માં જૂનો ભાવ કેટલો હતો કે 1820 રૂપિયાની બેગ હતી, કે જે 12-32 જનરલ બધી કંપનીઓ સરદાર છે. ઇફકોએ મંજૂરી માંગી લીધી છે ચૂંટણી પત્યા પછી, અને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે ભાઈ તમારો ભાવ વધારો કરવો તો કરી શકો છો. અને આવનાર સમયમાં ઇફકોનો પણ તમને સારો એવો ભાવ વધારો જોવા મળશે. સરદારે તો ઓલરેડી કરી દીધેલો છે ભાવ વધારો, હજી ઇફકોએ ભાવ વધારો કરશે. અને જૂનો માલ પડેલો હોય ખેડૂત મિત્રો આટલી સિઝન પૂરતો લેજો, બાકી જે વખત માલ સપ્લાય ચાલુ થશે ટ્રાન્સપોર્ટેશન બહુ મોંઘો હશે અને એ વખત આ ભાવ ઘટવાની છે. આ વર્ષ પૂરતું કોઈ ભાવ ઘટાડો થવાનો લાગતો નથી. અને આ વર્ષ પૂરતો તમે માલ સ્ટોક લઈ શકો છો. 820 નો ભાવ વધારો આવ્યો, 2200 રૂપિયા ભાવ થયો. મિનિમમ 380 રૂપિયા 50 કિલો ભાવ વધારો છે. 380 રૂપિયા 50 કિલોની બેગનો ભાવ વધારો છે. આ બધામાં પણ આપણે રેગ્યુલર જે બેગ આવે છે ભાવ વધારો છે. 380 રૂપિયા 2200 રૂપિયાનો ભાવ વધારો, એક મોટા મોટો 20% નો આમાં પણ ભાવ વધારો છે. અને આ 12-32 પણ આવનાર સમયમાં કેટલું મળશે એ તો કોઈને ખ્યાલ નથી, કારણ કે 12-32 માં ફોસ્ફરસ અને પોટાશની બહુ શું કહેવાય કે મટીરિયલ જ નથી. કંપનીઓ જોડે મટીરિયલ નથી. આજની જ વાત કરું તો મારા એક ડીલર મિત્ર જોડે વાત થઈ હતી કે ભાઈ એસએસપી, તો એસએસપી સાહેબ એક સમય એવો હતો કે મંડળીઓમાં અમારા સામે જઈને કેવું કરતું હતું ભાઈ એસએસપી નોંધાવો, લઈ લો એસએસપી. આજે એવો સમય છે કે હા બધી મંડળીઓના ફોન આવશે સાહેબ પૈસાનો ચેકે લઈ જાઓ અને એસએસપી ની ગાડી મોકલાવો. કારણ કે આવનાર સમયમાં ખેડૂતનો વાવણીનો ટાઈમ થઈ ગયો છે. આજની તારીખ કહો તો 2/5/2026 છે. 6/5/2026 સુધીમાં તો લગભગ ખેડૂત ચાલુ કરી દેશે વાવણી કરવાની. તો એ વખતે તમને આ મોટો ભાવ વધારો હશે. અને બીજું કે આ પૈસા બેંક ખાતામાં પડી રહેશે તો પણ વ્યાજ આવવાની શક્યતા, મતલબ આટલું વ્યાજ નથી મળવાનું આપણને. અને વ્યાજ સાથે તો કોઈ પેલો ડિફરન્ટ નથી, પણ મટીરિયલ નહીં મળે. મટીરિયલ શોર્ટ સપ્લાય છે. અને જો મટીરિયલ ના મળે તો આપણને એમ હોય છે કે ભાઈ પાકી જાય સાહેબ, પણ પાકવાની સંભાવના ઓછી છે, નહીવત છે. કારણ કે આપણું વાતાવરણ અને આપણી જે જમીન છે જે પ્રમાણે ટેવાયેલી છે. આ એક સમય માટે 4 થી 4 બેગ 3 બેગ નાખતા હોય તમે, અને એની 2 બેગ નાખશો તો બહુ ડિફરન્ટ તમારા પ્રોડક્શનમાં નહીં જોવા મળે. પણ તમે એની સીધી 0 બેગ નાખશો તો તમારું શું થશે? 0 બેગ નાખશો તો તમને પ્રોડક્શનમાં લોસ આવશે. બીજું કે સાથે સાથે તમારી મહેનતના પૈસા પણ લોસ જ જવાના છે. બધી જ વાત સાચી કે સાહેબ શું કહેવાય કે જે આપણે વોટર સોલ્યુબલ ખાતરમાં પણ વોટર સોલ્યુબલમાં તો લગભગ 40 થી 45% વધારો લાગે છે. વોટર સોલ્યુબલ ની તો આપણે વાત જ નહીં કરતા, 50 કિલોની બેગોની વાત કરીએ છીએ. આ બેગોની વાત જોતા આવનાર સમયમાં આ મટીરિયલ આ પૈસા આપતે માલ નહીં મળે. અને જો તમારે ગામમાં મંડળીમાં જો માલ પડેલો હોય તો ખરીદી કરજો. અને બીજું કે કોઈ મંડળીમાં વધુ માલ પડેલો હોય તો બીજા ખેડૂત મિત્રો માટે પણ કોમેન્ટ કરજો કે જેથી એમને ત્યાંથી પરચેસ કરવું હોય તો કરી શકે. કારણ કે આવનાર સમયમાં આમાં કોઈ જ ભાવ ઘટવાના નથી. અને 2026 આ જે 2000 નું વર્ષ મતલબ 2026 છે, 2027 નું શરૂઆત મતલબ આપણે જે 6થા થી 7મા મહિનામાં વાવણી કરશું ત્યાં સુધી કોઈ ભાવ ઘટે એવું લાગતું નથી. કારણ કે મટીરિયલ રો ફોસ્ફેટ પછી પોટાશ આ જે બહારથી આપણે આયાત કરતા હતા, આનું મેઇન આપણે આયાત કરતા હતા એક છે ચાઇના, બીજું છે યુક્રેન અને રશિયા. એમાં ચાઇના અને રશિયા મોટા ભાગનું ફોસ્ફરસ અને પોટાશ. ફોસ્ફરસ અને પોટાશ ના હોય તો ખેડૂત મિત્રો હું એવું માનું છું કે આપણે જેમ સવાર સાંજ રોટલી શાક ખાતા હોઈએ છીએ એમ ફોસ્ફરસ અને પોટાશ ના તમને ખબર છે. અને હું તો મતલબ કે હું થોડા ટાઈમથી આ લાઈનમાં આવ્યો, પણ તમે જૂના અને જાણીતા છો, તમને મારા કરતા વધુ આઈડિયા છે તો ભાઈ આ બેગ નાખવાથી બેગનું રિઝલ્ટ કેવું આવતું હોય છે, બેગોના કારણે ખેતીમાં કેવો ફરક હોય છે. અને આ ફોસ્ફરસ અને પોટાશ જો બહારથી જ નથી આવતું તો આવનાર સમયમાં અહીંયા આપણી ઇન્ડિયન ગવર્મેન્ટમાં તો ક્યાંથી મટીરિયલ મળવાનું છે સપ્લાય. અને બીજા નંબરમાં કે ચાઇના એ બિલકુલ એક સેમ્પલ પણ ના આપો.
એ રીતના સ્ટ્રિક્ટ ફર્ટિલાઇઝર માટે સ્ટ્રિક્ટ છે, કારણ કે આવનાર સમયમાં ફર્ટિલાઇઝર માટે ચાઇના એવું વિચારે છે કે મારા જોડે સપ્લાય આવે તો હું મારા ત્યાં ખેતીનું પ્રોડક્શન કરી શકીએ. અને રશિયા પણ આપણને માલ નથી આપતું. રશિયા પણ માલ હાલ બધું સ્ટોક કરેલો છે એના જોડે, એ પણ આપણને ખાતર નથી મળતું. તો જેના કારણે થઈને આપણને શોર્ટ સપ્લાય ઉભી થઈ છે રો મટીરિયલમાં. રો મટીરિયલની ઇફેક્ટ આવી સીધી પ્રોડક્ટ પર. આજની વાત કરું તો આ જો ખાતરનો ભાવ વધારો થાય તો સાહેબ હું એવું માનું છું કે ખેડૂતનો જો ટેકાનો ભાવ કોટન, કપાસ છે, મફળી છે, તેમાં 20 કિલોએ 200 નો વધારો આવવો જોઈએ. તો પણ સરભર થઈ રહ્યો, બાકી પોસાય નહીં ખેડૂત મિત્રોને. 200 રૂપિયા વધે તો કંઈક થાય, બાકી કોઈ વસ્તુનો નિર્ણય નથી આનો. અને બીજું કે આવનાર સમયમાં ખેતી કરવી બહુ ટફ હશે સાહેબ. એ તો હું ચેલેન્જથી કહું, કારણ હું પણ માર્કેટમાં ફરતો માણસ છું. અને ખેતીમાં એટલો બધો ઇન્કમનો સ્ત્રોત નથી હોતો કે જે એક નોકરી વાળો કમાઈ શકે છે કે 30 તારીખેનો પગાર કોઈ બી વસ્તુ આવે છે. પણ ખેડૂત એક એવો છે માણસ કે જેને કોઈ ઇન્કમનું ઠેકાણું નથી. અને બીજા નંબરમાં આવનાર સમયમાં જો ખેડૂત ખેતી નહીં કરે તો આ બધા એમ કહે છે કે શું ખાય પબ્લિક શું ખાય. બીજા નંબર છે ગવર્નમેન્ટ બહારથી અહીંયા ઇમ્પોર્ટ કરી દે છે મટીરિયલ, કે જેના કારણે આપણા ભાવ ઘટી જાય છે. આજની જ વાત કરું તો બહારથી કોટન આવતું બંધ થઈ ગયું. હાલ કોટનમાં તેજી છે, પણ તેજી શું કામની? એનું કારણ છે કે ખેડૂત જોડે તો માલ નથી આવે. અને આવનાર સમયમાં ખેડૂત જોડે માલ રહેવાનો મતલબ છે જ નહીં. તો અમે જ્યારે તેજી માલ આવશે એ વખત પાછી મંદી આવે. તો ખેડૂત મિત્રો ખાસ કરીને તમે જરૂરથી કોમેન્ટ કરજો. બીજા નંબરમાં ઘણા લાઈવ ઇન્ટરવ્યુ હોય છે, એમાં જણાવજો કે ખરેખર ખેડૂતની વિકાસ સાચી પરિસ્થિતિ બતાવજો. ગવર્નમેન્ટ સાચી પરિસ્થિતિ બતાવશો તો જ તમારા આમાં નિરાકરણ આવશે. બાકી સાચી પરિસ્થિતિ ખેડૂતની કોઈ નહીં જાણે ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં આવે. અને ખેડૂત કેવું છે કે પશુપાલનમાં નથી મળતું, પશુપાલન બંધ કરતો થયો, હવે ખેતી પણ બંધ કરતો થશે તો આપણો દેશ આર્થિક આમે મતલબ પાયમાલ થવાની સંભાવના 100% છે. અને ખેતીમાં ભાવ વધારો મળવો જ જોઈએ, હું એવું માનું છું. બાકી જો આટલો ભાવ વધારો ના મળે, કપાસ હોય, મગફળી છે, તુવેર છે, નહીં તો આ જે આપણા રોકડિયા પાક છે એમાં પોસાય એવું કોઈ વસ્તુ શક્ય નથી. અત્યારના હાલના શાકભાજીના ભાવ જુઓ તો તમે એક વસ્તુ આપણે કોઈના પર નથી કહેતા, પણ શાકભાજીના બિલકુલ ભાવ નથી. બિલકુલ એક અત્યારે ભીંડા ગવારનો પાઉચ સાહેબ 20 કિલોનો પાઉચ 200 રૂપિયા મળે છે. 10 રૂપિયા કિલો માલ. ગવાર તો વેણવાની મજૂરી ના મળે. હમણાં ગૃહિણી બુનો કે ભાઈ અમારું હમણાં એ જ ભાવ 1200, 1500, 2000 થાય તો ગૃહિણી બુનો કે ભાઈ અમારું બજેટ ખોરવાઈ ગયું. પણ સાહેબ અત્યારે ખેડૂતનું બજેટ ખોરવાઈ ગયું એનું હું? ખેડૂત માટે કોઈ બોલવા વાળું ખરું? ખેડૂતનું હાલ શાકભાજી છે તો શાકભાજીમાં હાલ મતલબ 10 થી 15% એને ખર્ચા પાણી મળે એવું નથી. કારણ કે અત્યારે હાલ જે ભાવ જોતા ભાવ આવનાર સમયમાં વધે એવું લાગતું નથી. હવે વરસાદ આવે, વરસાદમાં કેવા શાકભાજીના ભાવ મળે છે અને તમે ખેડૂત મિત્રો કયા એરિયામાંથી છો એ ખાસ જણાવજો. શાકભાજીના કયા ભાવ પાક કરો છો અને ત્યાંનું બજાર શું છે? અમારે તો હાલ બજાર બહુ ડાઉન થઈ ગયા શાકભાજીનું. પણ તમને તમારું બજાર શું છે કોમેન્ટ જરૂરથી કરજો, જેથી અમને પણ આઈડિયા આવે કે કયા એરિયામાં કયા શાકભાજીના ભાવ ચાલે છે. અને બીજું કે વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા, જેથી અમારા અવનવા વિડીયો તમને મળતા રહે છે.